તમને આજ ક્યાં આવવાનું કીધું તું? તો મોય મોય થઈ ગયું. ચાલો તો હું ચા પીતો નથી, કોફી પીતો નથી, દૂધ પીતો નથી, તો આપણા માટે ને એમાં શું દુખી? હું તો કાઈ દુખી નથી. પેલો નિયમ એ છે કે જ્યારે હું કંઈક શીખવાડતો હોય ને, બીજો નિયમ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. કેમ છો બધા? મજામાં ને? તો જો અમે અત્યારે ઉઠીને નાસ્તો કરીને અહીંયા બેસી ગયા છીએ. હેલો, તો અત્યારે મારે જવાનું છે દિત્યાની અને જલ્પાની લેવા માટે. દિત્યા અને જલ્પા એના મામાને ઘરે ગયા છે. અઠવાડિયાથી તમને આ ચેનલ ઉપર હું નહીં દેખાતો હોય, એટલે ત્યાંના વિડીયો તમે જોયા જ હશે. તે તમને ઘણી મજા આવી હશે એવું મને લાગે છે. અને તમે મને મિસ પણ કરતા હશો. ન કરતા હોય તો પણ હા પાડી દેજો, મિસ કરતા હતા. તો ચાલો આપણે આગળ જઈને તમને દેખાડું કે શું હોય છે એના રિએક્શન. ઓહો યાર, ભૂલાઈ ગયું. મમ્મી પણ અત્યારે ઘરે નથી અને મમ્મીએ ગાયને ચારો નીરવાનું કીધું હતું, તો જલ્દીથી પહેલાં ગાયને ચારો નીરી તો પછી આપણે જઈએ. અત્યારે હજુ 2:30 વાગ્યા છે અને ગાયને ચારો નીરવાનો સમય કદાચ 3 વાગ્યાનો છે, પણ મમ્મીને આવતા વાર લાગશે એટલે આપણે પહેલાં ચારો નીર દઈએ. જો હજુ ગાય પણ બેઠી છે, પણ હમણાં ચારો લઈને જાય એટલે ઊભી થઈ જશે. આને તો બેસવાનું મન જ નથી થતા, તો ઊભી જ છે. ચાલો, ચારો નીરાઈ ગયો છે. બેને હું તોફાન ન કરજો, બરોબર? સાંજે મને ખાઈ લેજો, હવે અમારે આવતા થોડીક વાર લાગશે. આની મમ્મીને યાદ કરે. આ તો બેસતો જ નથી. થોડુંક મિક્સ કરી દઉં એટલે કે બેયના ભાગમાં થોડું થોડું મિક્સ વેજ આવે. બાકી એકને પછી આ ઉપરના પીછડા જ આવી જાય અને એકને નીચેના થળિયા. હે ગાઈઝ, શું છે કે ગાયને થોડીક ઇન્સ્ટ્રક્શન આપવી જરૂરી છે. બાકી પછી રાઈડ ઉપાડે રાખે ને અવાજ કરે રાખે ને જરાક ડેલો ખકડે જ્યાં એને એમ કે અમારા માલિક આવી ગયા છે, માલિક આવી ગયા છે એવું કરે રાખે છે. એટલા માટે કેવું જરૂરી છે. ચાલો તો હું જાતો હતો અને ઘરની બહાર નીકળો ક્યાં જ મમ્મી આવી ગયા છે અહીંયા. ખોડાદા શું કરવા? દિવેલ દેવા. ત્યાંથી પછી મામાની ઘેર દાણમ બાપે ખરસતાવા. ઠીક. ત્યાં બધી ગઠિયા ને ખધા સણ્યાની દાળ ભાત. તો એવું છે, અત્યારે મમ્મી આવી ગયા છે. તો હવે હાલો આપણે જલ્દીથી જઈએ. હાલો તો હું જાઉં છું. દિત્યા, કોણ આવ્યું? ખોલતો લે. આ તો તાર પપ્પા આવ્યા. દિત્યા, તમને આજ ક્યાં આવવાનું કીધું તું? તો આજનું શું કીધું તું? સોમવારે આવવાનું. નહીં, જે ફોન કર્યો તો દિત્યાએ મેસેજ કર્યો ગુરુવારે આવવાનું છે, તો ક્યાં જ આવી ગયા? પછી મેં મેસેજ જોયો નહીં, મેં પણ ડાયરેક્ટ આવી ગયો. મેસેજ ને જોતોય ન હોય ઘણી વાર હું. તો દિત્યાએ કીધું એવી રીતના જલપાનું મોયે મોયે થઈ ગયું. સાચી વાત છે, મારું તો મોયે મોયે થઈ ગયું. તો હજુ 2 દિવસ રોકાવું હતું, પણ હવે નહીં રોકાવા દઈએ આપણે. હવે અહીં આવી ગયા પાછો થોડો ધક્કો ખાવાય. તો તમે આવ્યા, તમારા માટે કઈ સરપ્રાઈઝ હશે ને? હા, તમારા માટે સરપ્રાઈઝ છે. ઘરે અહીંયા ભેગી ન લઈને આવ્યા હોય. ચાલો, તો હું ચા પીતો નથી, કોફી પીતો નથી, દૂધ પીતો નથી, તો આપણા માટે બિસ્કિટ લઈને આવ્યા. જો નરેશને આવીને શરબત પાઈ દીધું છે. ચા કોફી કે એવું તો કઈ પીતા નથી, એટલે થોડાક ગરમીમાંથી આવ્યા હોય તો ઠંડા પાડી દીધા શરબત પાઈને. અને હવે છે ને આપણે એને આ ઠંડા છે ને કયા છે, ડાર્ક ફેન્ટસી છે, ફ્રીજમાં પડ્યા હતા. મને યાદ આવ્યું કે ચા નહીં પીવે તો હાલો એને જવાનું આપણે એક બિસ્કિટ ખવડાવી દઈએ. કોકને ઘેર જાય ને ખવડાવી દે ને એટલે સમજી લેવાનું કે આ જવાની નિશાની છે. અહીંયા હું કલાકથી હું રાહ જોઈને બેઠો, જલપા જવાનું નામ નથી લેતી. અને ઘેરથી આવવાનું હોય ને ત્યારે તો કેટલું વહેલું આપણે કરી દઈએ. આપણે જે 10 વાગે જવાનું હોય તો 8 વાગે મને ઉઠાડી દઈ. પણ જવાની આજ વાત જ નહોતી થાય, એટલે તમારે છે ને તો રાહ જોવી જ પડશે. વાત નહીં, વાત અમે પેલા ફોન કરીને પેલા સોમવારનું કીધું, પછી મેસેજ કરી દીધો. મેસેજ હું જોતોય ન હોય, ભલે જોતો હોય તો ના પાડી દેવે કે નથી જોતો હું. હા, એટલે તમે ચીટિંગ કરો એટલે હું અહીંથી જવાનું છે ને મોડું જ કરીશ. અત્યારે તડકો છે, ઠંડો પોર થાય પછી જાશું આપણે. ભલે નહીં તડકો હોય, મારી ગયા હતા રિક્ષામાં લઈ જાય. બરાબર, મસ્ત અહીંયા ગાડી લઈને આવ્યો, એવી 4 વ્હીલ લઈને આવ્યો, એસીમાં બેહાડીને લઈ જવાનું છે. મારે સાહેબ જ્યારે મને મૂકવા આવ્યા ને ત્યારે ડેલાનું કામ ચાલુ હતું. તો જો આજે ડેલાનું કામ પૂરું થઈ ગયું, મારે વહી જવાનું પણ થઈ ગયું. તો ચાલો તમને મેં ડેલો દેખાડી દઈ કે જો અમારો ડેલો કેવો બન્યો, નીચે કોમેન્ટ કરીને કહેજો. જો આ ડેલો આ ચાકા જેવું રાખ્યું અહીંયા પર. બાકી આ કેમ બાકી? આપણે બોટ હાંકતા હોય ને, બોટ એના જેવું છે. બોટમાં નો બોટનું સ્ટેરિંગ હોય એના જેવું છે. ચાલો તો દિત્યા ડેલો ખોલીને ડેલાનું મુહૂર્ત કરી દે. હાર્ડ તો અહીંયા ડેલાનું મુહૂર્ત હરખી રીતના ચાલુ છે. મસ્ત દિત્યાએ ડેલાનું મુહૂર્ત કરી દીધું ચાંદલા અને સાથીઓને બનાવીને. ને હજુ તો એ આખું પૂરું કરી દે કંકુ, ત્યાં સુધી મુહૂર્ત કરશે. વાહ દિત્યા, મસ્ત. હા, આવડે કેવું સરસ ચાંદલો કરતો વચ્ચે વૈસ જ કર્યો. ચાલો તો હવે અમારે જવાનો ટાઈમ થઈ ગયો છે ને અમારી ગાડી જો અહીંયા તૈયાર થઈ ગઈ છે, રેડી થઈ ગઈ છે ને સામાન બધું ભરી દીધો છે. બાય બાય. હાલો. એ હા,
હાલો તો આપણે જલપાન માંડ મનાવીને આપણે લઈ આવ્યા છે. હજુ તો રસ્તામાં અડધે પહોંચ્યા હાવ વચ્ચે પહોંચ્યા. આપણે ઘરે નથી પહોંચ્યા કે એના ઘરથી નથી પહોંચ્યા, એટલે પાછી વરવાનું નામ લઈ હવે તો આવવું જ પડશે. પાછી વળવાનું તો આવું જ નહીં ને, મારે પાછું જવું હોય તો હું થોડીક પાછી આવું. થોડુંક જો તમે એનો ચહેરો જોઈને તમે થોડુંક તમે ઓળખી જતા, એ થોડીક દુખી છે બિચારી. હવે પછી એમાં શું દુખી? હું તો કઈ દુખી નથી. અહીંયા રહેવું એમ ન્યા રહેવું, મારે તો કઈ ટેન્શન નથી. પછી એને આવવું તો નતું. પછી મેં કીધું તમે અહીંયા 25 વર્ષ અહીંયા રહ્યા, હવે 2 દી નહીં રહું તો શું ફરક પડશે એમ. પછી 25 વર્ષ રહ્યા હોય ને અહીંના પછીના જે વર્ષો અહીંયા રહ્યા હોય ને એમાં બહુ મોટો તફાવત છે. તમે નીચે કોમેન્ટ કરીને કહેજો. ઇમોશનલ ગેમ રમવાની ટ્રાય કરે છે. ઇમોશનલ બધા વિડીયો જોતા હોય ને ખબર જ હોય કે જ્યારે પપ્પાના ઘરે હોય ત્યારે કેટલો તફાવત હોય ને સાસરે જાય કેટલો તફાવત હોય. બે વચ્ચે બહુ મોટો જમીન આસમાનનો તફાવત છે. બરોબર છે, સાચી વાત છે. હાલો આપણે ધીમે ધીમે જઈએ આગળ. તો હવે આપણે નરેશને પૂછીએ કે મેં જે ગુંદાળા વિડીયો બનાવ્યા હતા તો એ નરેશને કેવા લાગ્યા. વિડીયો આને સારા બનાવ્યા, ખરેખર સારા બનાવ્યા છે. આની પહેલાના જે વિડીયો બનાવ્યા ને એમાં વ્યૂ પણ સારા આવ્યા છે. એના વિડીયો બનાવ્યા અને એ બધા આપણે ક્રેડિટ પણ આપણે જ લેશું, કેમ કે શીખી કોની પાસેથી. એવું ન હોય, શીખવું ને પછી એને કરીને બતાવવું એ બધી બહુ અઘરી વસ્તુ છે. એ છે, એ વસ્તુ નવી શીખવાની છે ને એના મારે તને 2 નિયમ કહેવાના છે, એ તારે હંમેશા યાદ રાખવાના. બરોબર? એમાં પહેલો નિયમ એ છે કે જયારે હું કઈક શીખવાડતો હોય ને ત્યારે વચ્ચે આડાઆડું નહીં બોલવાનું, સમજાણું? બાકી પછી હજુ અડધું થયું હોય કે આડાઆડું બોલ્યા કરે. બરોબર? બીજો નિયમ કે પેલો નિયમ તારે ભૂલવાનો નહીં, સમજાણું? 2 નિયમ તો યાદ રાખી લે એટલે તું આગળ વધી જાય. તો હવે અમે અડધે પહોંચી ગયા છીએ ને દિત્યા ત્યાંથી બેઠા ને ત્યારની રસ પીવો કરતી હતી. તો ફાઇનલી હવે અમે અહીંયા અડધે પહોંચીને દિત્યાને રસ પાઈ દઈએ. બાકી દિત્યા હજી મોઢું બંધ નહીં કરે. હાલો તો રસ પી લીધા ને હું છાના મને એક કરીને ભાગ્યા આવે બધા. ઓલા ભાઈ હવે ગોતે છે, હાલો જલ્દી ભાગી આવે આપણે. તો હવે ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ અને હવે દિત્યા છે ને એના દાદા દાદીને મળશે અઠવાડિયા પછી. તો ચાલો તમને એના રિએક્શન હું બતાવું. તારે આવવું હતું કે નતું આવવું? દિત્યા તો નથી આવી, રોકાઈ ગઈ. ત્યાં રોકાઈ ગઈ, અહીં નથી આવી. આપણે જલપા ને બધા લઈને આવતા રહ્યા અને જમીન અત્યારે ફ્રી થઈ ગયા છે. જોઈ લઈએ જલપા શું કામ કરે. જો કઈ તો કરતી હતી આડાવડું કામ. આપણે જયારે જવાનું હોય ને મામાને ઘેર ત્યારે તો બહુ હરખ હોય એટલે ફટાફટ સામાન પેક થઈ જાય. અત્યારે છે ને આપણે આવી ગયા હોય એટલે 2-3 દિવસ છે ને આપણે થોડું ગમે નહીં, સેડ ફીલ થાય. એટલે અત્યારે જો હું સામાન ગોઠવું છું પણ મને આમ ઉકલતું જ નથી. એટલે 2-3 દિવસ એવું થશે પછી પાછું આપણું રૂટીન છે એવું ચાલુ થઈ જશે. એટલે અમે હોસ્ટેલમાં રહેતા ને ત્યારે અમને આવું થતું, 1-2 દિવસ નો હોરવે. એટલે એ હોસ્ટેલમાં, એટલે આના એ હોસ્ટેલમાં રાખી છે અમે. હોસ્ટેલમાં તો તમારે પાબંદી હોય ને કે આમ કેમ કે નહીં. મારે તો સ્વતંત્રતા છે. તો તને સ્વતંત્રતા છે તો તને શેનું દુઃખ છે એમ? દુઃખ મને કઈ નથી પણ આપણે ત્યાં માવતરના ઘર ને સસરાના ઘરમાં થોડોક તો ફરક હોય જ ને. અત્યારે તો એવું રહ્યું પણ નથી. અત્યારે તો માવતરનું ઘર કયો તો એ સસરાનું ઘર કયો તો એ બધી સ્વતંત્રતા હોય જ છે. જેને જેમ કરવું એમ અત્યારે બધી સ્વતંત્રતા હોય જ છે. આનાથી વધુ સ્વતંત્રતા આને કેવી જોતી છે? આ શું લીધું છે થેલીમાં? ઓહો, ડ્રેસ. જ્યારે જાય ત્યાં 1-2 ડ્રેસ તો લઈ જ લેવાના. તો હવે આપણે અહીંયા કરી દઈએ આ વિડીયોને એન્ડ. જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. આપણે થોડાક સબસ્ક્રાઇબર વધારે છે તો સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા ખાતામાંથી પૈસા નહીં કપાય. આની પહેલા કીધું એવી રીતના કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય, ગુડ નાઇટ.